પોરબંદરમાં આવેલ શ્રી ગુરુજ્યોતિ સ્કૂલના બાળકો દ્વારા ભાવેશ્વર મંદિરે ધ્વજારોહણ અને 56 ભોગના દર્શનનું આયોજન કરાયું. સંસ્કાર અને સંસ્કૃતિનું સંગમ એટલે શ્રી ગુરુજ્યોતિ સ્કૂલ પોરબંદરમાં ખૂબ જ ટૂંકા સમયમાં આધ્યાત્મિક એક્ટિવિટી સાથે શિક્ષણ આપતી સંસ્થા બની ગઈ છે. 22મી જાન્યુઆરી જ્યારે રામયુગની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવ એવા પૂર્ણ પરસોત્તમ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હતા ત્યારે શ્રી ગુરુજ્યોતિ સ્કૂલ દ્વારા ભાવેશ્વર મંદિરે બાળકો દ્વારા ધ્વજારોહણ અને 56 ભોગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 56 ભોગના આયોજનમાં બાળકો પૂરેપૂરા સૌભાગ્ય બન્યા હતા. દરેક બાળક પોતાના ઘરેથી એક વાનગી લઈ અને આ 56 ભોગના અન્નકોટને પૂર્ણ કર્યો હતો અને બાળકો દ્વારા જય શ્રી રામના નાદ સાથે વાતાવરણમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પૂરેપૂરો સહયોગ કરવામાં સંસ્થાના સંચાલક એવા નિકુંજભાઈ પંચમતિયા તથા હિરાલીબેન પંચમતિયા વાલીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવા આયોજન કરતા રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી.